માર્કેટમાં પરિણામ બાદ કયા સ્ટોકમાં શું પ્રતિક્રિયા આવી રહી છે એના પર વિગત લઈએ અને વિગત સાથે સહયોગી શ્રદ્ધા જોડાયા છે. શ્રદ્ધા, આજે મિડ કેપ સ્મોલ કેપમાં પરિણામને પગલે ક્યાં ક્યાં હલચલ છે? જી, તો સૌથી પહેલાં જે શેર્સ આપણને ગ્રીનમાં કારોબાર કરતા જોવા મળે છે તેના પર નજર કરીએ તો પહેલાં એમ્ફેસિસની વાત કરીએ. કંપનીમાં જે હાઈએસ્ટ ક્યુ ઓન ક્યુ બેસિસ પર રેવન્યુ ગ્રોથ ઘણા સારા જોવા મળ્યા છે. પાછલા 3 વર્ષમાં એક ગ્રોથમાં BFSI અને TMT વર્ટિકલ્સને લઈને ખાસ કરીને ઘણો સારો ગ્રોથ જોવા મળ્યો છે. મેક્રોટેક ડેવલપર્સની વાત કરીએ તો એબિટામાં 16.5% અપસાઇડ જોવા મળી છે અને માર્જિન્સમાં પણ લગભગ 3% વધારો જોવા મળ્યો છે વાય ઓન વાય બેસિસ પર. IEXની વાત કરીએ તો Q4ના રેવન્યુ જે એનાલિસ્ટના અનુમાન હતા તેના કરતાં થોડા નબળા જોવા મળ્યા છે અને માર્જિન્સમાં પણ લગભગ 93 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે વાય ઓન વાય બેસિસ પર. ત્યારબાદ જે શેર્સ અત્યારે લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા છે તેની વાત કરીએ તો L&T ટેક તેઓનું માનવું છે કે FY25 કરતાં FY26માં સારું પરફોર્મન્સ જોવા મળશે અને CC રેવન્યુ ગ્રોથ 10.5% પર રહેતું જોવા મળ્યું છે. સાયન્ટની વાત કરીએ તો રેવન્યુ અને માર્જિન બંને અનુમાન કરતાં મિસ થતા જોવા મળ્યા છે અને ખાસ કરીને CC રેવન્યુ આપણને 2% ઓછો જોવા મળ્યો છે ક્યુ ઓન ક્યુ બેસિસ પર. SBI કાર્ડ્સમાં ક્રેડિટ કોસ્ટ એલિવેટેડ રહેતી જોવા મળી છે અને કંપનીનું માનવું છે કે 6 થી 7%નો ક્રેડિટ કોસ્ટ રેન્જ જોવા મળી શકે છે. તંતલા પ્લેટફોર્મની વાત કરીએ તો Q4માં રેવન્યુ 2.5%ની અપસાઇડ જોવા મળી છે અને માર્જિન્સ ક્યુ ઓન ક્યુ બેસિસ પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. આવાસ ફાઇનાન્સિયરીમાં Q4માં AUMમાં 18%ની અપસાઇડ જોવા મળી છે અને ડિસ્બર્સમેન્ટમાં પણ લગભગ 7%ની અપસાઇડ જોવા મળી છે વાય ઓન વાય બેસિસ પર. એટલે જો આ બધા પરિણામો ખાસ કરીને આજના દિવસે આવ્યા છે કે જ્યાં આગળ આપણને એક્શન આવતું જોવા મળી રહ્યું છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. તો જો આજના